જેવા તમે ભગવાનને કયા સ્વરૂપે જુઓ છો એવા સ્વરૂપે ભગવાન યશોદાને કનૈયો પોતાનો બાળક છે એવું દેખાય. યશોદાને ખબર નથી કે આ મારા ગોદમાં રમે છે એ અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે. એને તો પોતાનું બાળક દેખાય. અને જ્યારે ખબર પડી કે કનૈયાનો જન્મ થયો ત્યારે મહાદેવજી કૈલાસથી સાધુ બેસ્યા. મહાદેવને લાગે છે કે મારા ગુરુ છે, મારે એમના દર્શન કરવા છે. અને યશોદાને શું લાગે કે મારું બાળક છે. જોવામાં તફાવત છે. તમારી દ્રષ્ટિ એવી નજરથી માણસને જોવે છે એ તમારી નજર ઉપર છે. ભાવના કેવી તમે રાખે. મુહૂર્ત તો એક જ છે, પણ એ મુહૂર્તને જોયા પછી મનના વિચાર અને હૃદયની જ્ઞાની તમને શું સમજાવે? તો નજર કેવી રીતે? બંનેનું ઉદાહરણ બતાવ્યું છે કે શિવને કૃષ્ણ લાગે પરમાત્મા અને યશોદાને પોતાનું બાળ લાગે છે. એટલે મુહૂર્ત તમે જેવી તેવો તેવી તમને દેખાય છે. ભાગવતમાં ભગવાન વ્યાસ કહે છે કે કૃષ્ણના દરબારની અંદર કૃષ્ણ જેવી લીલા કરી એ સ્વાભાવિક લીલા છે. અને પરશુરામે ક્રોધ કરી બેસી આવ્યા ત્યારે રામ શાંત થઈને ઊભા છે. એ સંયમ વર્તન કર્યો છે. કૃષ્ણ અવતારમાં કંસને મારવા માટે પરમાત્માએ જે રીતે ચરિત્ર રચ્યું, પણ જ્યારે પરશુરામ ધનુષ્ય બાણ તોડ્યું ત્યારે પરશુરામ આવ્યા ત્યારે ભગવાને સંયમતા રાખી છે. જો ભાવ છે એ રીતે પરમાત્મા પ્રગટ થાય. કહે છે કે નિજ દુઃખ વીરી સમ રજ કરી જાના અને મિત્ર કદુ કરજ મેરુ સમાન. સીતાનું દુઃખ એ મેરુ સમાન છે. તો એ રામ સુગ્રીવને વારે આયા અને સીતા વિયોગની રામની વેદના કે રામાયણની અંદર એ ઉત્તમ પ્રયોગ બતાવ્યો છે. વનમાં ખગ મૂઢ મધુકર રામને પૂછે કે હે ખગ, હે મૂઢ, હે મધુકર શ્રેણી, તુમ દેખી સીતા મૃગ નયની. હરણની આંખો વાળી સીતા તમે જોઈ છે. આ ભાવાર્થ અહીંયા બતાવ્યો છે. સાક્ષાત્કાર સ્વામી તરીકે હનુમાનજીની દાસ્ય ભાવ રામ પ્રત્યેની સેવા બતાવે. કહે છે કે પ્રતિ ઉપકાર કરું કાતુરા સન્મુખ હોય સખ્ત મનમોરા સુત સુન તોઈ હરણ નાહી દેખો કરી વિચાર મનમાહી. ભગવાન ભક્ત ભગવાનને ઋણી બનાવે. રામને ઋણી કોને બનાવે? હનુમાનજી. ભગવાનને બાંધવા હોય ને તો ભક્તિથી બંધાય, પૈસેથી બંધાય નહીં. યશોદાજી કનૈયાને ખાંડકીએ બાંધવા જાય ને તો બંધાતા નથી. કારણ કે યશોદાજી ગુસ્સે થયા. બધા ફરિયાદ કરે, હે યશોદા, તારા લાલાએ મારી મટકી ફોડી, તારા લાલાએ માખણ છોડ્યું, તારા કાનાએ ગાયો છોડી, તારા કાનાએ વાછરડા દોડાવ્યા. એટલે દરરોજ ફરિયાદ કરે. ત્યારે યશોદા કહે, હે કનૈયા, આજે તો તને બાંધવું છે. ખાંડણીએ બાંધી, પણ બાંધવા જાય તો એટલું મેં છેટું રહે. કેમ રહે છે? કે ત્યાં પ્રેમની ભાવના નથી, ત્યાં ક્રોધ છે, મોહ થયો, મારો છે લાલો, પણ ખબર નથી આ કોણ છે. જ્યારે યશોદાજી થાકીને બેઠા ત્યારે કનૈયું જાતે બનાવ્યું. ખબર છે કે માને બહુ દોડાવાય નહીં, પણ જ્યાં પ્રેમ હોય ને ત્યાં પરમાત્મા પૂર્ણ પ્રગટ થાય. એટલે પરમાત્માને ઋણી બનાવવા હોય તો ભક્તથી ભગવાન ઋણી બને છે, બાકી બનતા નથી.